તો તમારી ડોટરનું આજે બેબી શાવર છે તો તમને કેવું ફીલ થાય છે? બહુ જ મજા આવે, સરસ છે. ઓકે, હવે એક આમ અલગ જ ફીલિંગ આવે ને કે પોતાની પેઢી એક આગળ વધે છે. કોઈ પણ એક ક્રિકેટરનું નામ. સત્ય આપણે ના નો હાલે. આઉટ. ચલો. જય જિનેન્દ્ર. એટલું જ કહું છું એક લીટીમાં કે આજે મારો મનોરથ મેળો એ ઘણા ટાઈમનો મનોરથ હતો કે ક્યારે સારા સમાચાર મળે એ મને ખુશાલી જેવું કેવું મને આજે મારો મનોરથ મેળો. तारों का सबका कहना है आने वाला है घर में नन्हा सा महमान आसमां से उतरेगा अब इस घर में भी चाँद आने वाला है घर में नन्हा सा महमान आसमां से उतरेगा अब इस घर में भी चाँद कान्हा है राधा है क्या मन कहता है सबके दिलों में वो राज करता है सारी उम्र उसे प्यार करना है फूलों का तारों का सबका कहना है बेटा हो या बेटी नहीं मन में कोई भेद एक है कान्हा एक लक्ष्मी उनसे हमको प्रेम बेटा हो या बेटी नहीं मन में कोई भेद एक है कान्हा एक लक्ष्मी उनसे हमको प्रेम सबका है प्यारा वो माँ बाबा की जान उसकी मुस्कान पे दिल है ये कुर्बान तुम ही तो हो इस घर की अब शान फूलों का तारों का सबका कहना है तारा तारा गिन के रात बिताई नैना नू जद कोई दीद तरसाई भीड़ में रह के भी कोई तन्हा रह जाए याद दी महफिल दिल कलियां सजाए बस चैन यार ते करार यार इस जिंदगी दी दरकार यार बस चैन यार ते करार यार इस जिंदगी दी दरकार यार कमली बना के इश्क नचावे बिन सुर ताल इश्क कमाल जिस तन लगिया इश्क कमाल जिस तन लगिया इश्क कमाल नैना चुपीवे मरे ना जीवे चढ़ जाए जिसमें મહેતા ફેમિલી અને ખુશી ફેમિલી અને મુસાર પક્ષ બંનેના અને એની સાથે સંકળાયેલા તમામ સગાવાલા સંબંધીઓ તમામનો વસંતી વેણસી પરિવાર અને કાંતિલાલ વસંતી પરિવાર તરફથી દીપક ચેતન મંકેશ પ્રવીણ વતી હું આપ સૌનું સ્વાગત કરું. અમારી દીકરીનું બેબી શાવર છે આજે
તો તમે કઈ સ્પીચ કેવું રેડી કર્યું છે કે કઈ તમારા બંધમાં કઈ એવું કે તમારે તમારી દીકરીને કેવું હોય? ઓકે, કઈ વાંધો નહીં. તો હવે એક જ્યારે વિચારો, જસ્ટ ઇમેજિન કરો કે બેબી બોય કે બેબી ગર્લ આવ્યું છે અને પહેલી વાર તમારા ઘરે રોકાવા આવે છે અને ત્યારે જીદ કરે છે કે મારે રાતે, અડધી રાતે કે મારે ચોકલેટ ખાવી છે, તો તમે ક્યાંથી લઈ આવશો અને કેવી રીતે? મારા દુકાને ચોકલેટ મળે. તમારી દુકાને ચોકલેટ છે? વાહ, આ તો સરપ્રાઈઝ મળ્યું મને. પછી એને ડાર્ક ચોકલેટની ફરમાઈશ કરી તો ડાર્ક ચોકલેટની. ઓકે, એટલે એડજસ્ટમેન્ટ કરતા પહેલેથી શીખડાવી દેશો. એટલું તો ડાય હશે જ અમે આપી સમજી લે. હા બરાબર છે, થોડાક તો પેરેન્ટ્સ સગવડ આવે ને. લઈ આવશે? વાહ વાહ, એકવાર તાળીઓ થઈ જાય નાના નાની માટે. તો હવે બસ થોડી જ વારમાં માનસી અને ઋષભની એન્ટ્રી થવા જઈ રહી છે, પણ એની પહેલા મારે તમારા લોકોની હજી એક્સાઇટમેન્ટ ચેક કરવી છે. મને કઈ એક્સાઇટમેન્ટ જેવું દેખાતું નથી હજી. ઊંઘમાં છો બધાય? હજી અવાજ ન આવ્યો. ગુડ મોર્નિંગ. ગણપતિ બાપ્પા. વેરી નાઇસ. જય જીનેન્દ્ર. બધા સાથે ઓકે, બધા જગ્યાએ બેસી જશો પ્લીઝ. એક સરપ્રાઈઝ આવે છે. કરીશ. ચલો 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 સ્ટાર્ટ. 1 કાઉન્ટ કરો બધા. 1 2 3 4 5 ઓકે 4
1 month સુધી નો દઈ શકાય. પિક્ચર 1 month સુધી નો દઈ શકાય. That's pizza. You have to answer only wrong. Yes. Around. ચલો 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 નહીં. ચલો ચલો. હવે તમારે 5 ટૂંકા મારવાના છે. ચલો 5 6 7 start. 1 2 3 4 5. आँखों में सपना सपने में अपना પેલું performance છે તાળીઓ કેમ નથી સંભળાતી મને? रोशन होगा वो दीपक सबके दिलों में अरमा है सच होने वाला है एक सपना चहकने वाला है घर अंगना नन्ही सी कदमों की आती है नन्ही सी कदमों की आती है इतनी सी हंसी इतनी सी खुशी इतना सब अपना जानता ख्वाब मेरे दिलों से चल बनाए आशियाँ इतनी सी हंसी इतनी सी खुशी इतना सब अपना जानता ख्वाब मेरे दिलों से चल बनाए आशियाँ કોઈ ગેસ કરી શકે? કોણ નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવશે? એની ગેસીસ? આંટી सभी को हमारा प्यार भरा नमस्ते। तो आज हम आपको बताएंगे बेबी होने से पहले और बेबी होने के बाद वाले लाइफ के बारे में। तो आइए शुरू करते हैं। तो बेबी होने से पहले बी से होता है और बेबी होने के बाद डी से होता है बेबी होने से पहले ए से होता है
હજી ઓછી તાળીઓ છે. પ્રિન્સેસ લઈને આવી રહી છે જેનું નામ છે રિચા. પ્લીઝ રિચા, કમ ઓન ધ સ્ટેજ. सबसे प्यारी मूरत भगवान नजर आता है जब देखूं तेरी सूरत जब जब दुनिया में आए तेरा ही आंचल पर जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाए बंधन प्यार का बंधन है जन्मों का संगम है सूरज का પરફોર્મન્સ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે આ બધાય છે ને તારા પરફોર્મન્સમાં ખોવાઈ ગયા હતા. કોઈને તાલી પાડવાનું યાદ જ નતું આવ્યું, હે ને? એટલું સરસ પરફોર્મન્સ કર્યું છે કે તારા દાદા છે ને તને ગિફ્ટ આપવા માંગે છે. રેડી? પ્લીઝ જોરદાર તાળીઓ થઈ જાય એના માટે.
નથી મજા આવતી. ઓકે, તમે મમ્મા છો એમના? એક છે ને આમ લાઈવ એક્ઝામ્પલ જોઈ લ્યો કે એક દીકરીને આગળ લઈ આવવા માટે સૌથી મોટો હાથ હોય તો એના મમ્માનો. ગમે એ સિચ્યુએશનમાં એના મમ્મી એને જેટલો સપોર્ટ કરશે ને અને એના મમ્મી એને જેટલું સમજશે ને એટલું કોઈ નહીં સમજી શકે. પ્લીઝ એકવાર સ્ટેજ ઉપર આવી જાઓ અને જોરદાર તાળીઓ થઈ જાય બે મધર અને ડોટર માટે. હજી નથી જવાનું. ચલો હવે દાદીને તમારો ડાન્સ જોઈને એટલી હેપીનેસ થઈ છે કે દાદીને ગિફ્ટ આપી છે તમને. અને મને લાગે છે કે બેબીને છે ને આ બધું જોઈને અંદર એને પેઇન્ટિંગ આમ મધર ફાધર અને હોમ વાળું જે પેઇન્ટિંગ હોય ને એ બેઠા બેઠા એને માઇન્ડમાં ક્રિએટ કરી લીધું હશે. ચલ બનાએ આશિયા. જોઈએ કે કેટલું આજકાલની ગર્લ્સને બહુ વધારે એક્સપિરિયન્સ ને બહુ વધારે નોલેજ હોય છે. આપણે બેયનું નોલેજ ચેક કરીએ. ઓકે, સો ફર્સ્ટ 5 સ્ટેપ્સ તમે કહેશો, સેકન્ડ 5 સ્ટેપ્સ તમે કહેશો. ઓકે, સ્ટાર્ટ. મેકઅપ કરો ત્યારે સ્ટાર્ટિંગમાં શું કરો છો? ફર્સ્ટ 5 સ્ટેપ્સ. પ્રાઇમર, ફાઉન્ડેશન, બસ આટલું જ. મેરિટમાં હા એ વાત બરાબર, તૈયાર થવાનો ટાઈમ બહુ ઓછો મળે. ઓકે, યોર ટર્ન. પ્રાઇમર, કન્સીલર, ફાઉન્ડેશન, હાઇલાઇટર, મસ્કારા, જો લાઈવ એક્ઝામ્પલ છે. ઋષભભાઈએ કહી દીધું કે મેરેજ બાકી છે એટલે જાજો ટાઈમ લાગે અને બાકી મેરેજ થઈ ગયા એટલે ફટાફટ ચલો રેડી થઈ ગયા ચલો. ઓકે, સો હવે બંને પરફોર્મ કરવા જઈ રહ્યા છે તો પાછી જોરદાર તાળીઓ થઈ જાય. Happy
પૂછવો છે. મેરેજ પહેલા વધારે પીસ મળતું હતું કે મેરેજ પછી? ઓનલી રોંગ આન્સર. ચલો ચલો, મેરેજ પછી. ઓકે, સાંભળો છો એમના હસબન્ડ ક્યાં છે? હાથ ઊંચો કરો. ઓકે, હાથ ઊંચો કરો એકવાર. અહીંયા આવી જાઓ. ઓકે, આગળ ત્યાં છે બેઠા છે, એમ કેમ ચાલે? આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. આજે શરમાવાનું નથી, રોવાનું નથી, આજે એન્જોય જ કરવાનું છે ખાલી. ઓકે, તો હવે આમના કહેવાના પ્રમાણે મેરેજ પહેલા કે મેરેજ પછી? પાછું રિપીટ કરો. મેરેજ પછી વધારે પીસ હતું અને મેં એમને રોંગ આન્સર આપવાનું કીધું હતું. તો મને એનું રીઝન જાણવું છે. રીઝન શું છે એવું કે એમને મેરેજ પહેલા વધારે પીસ હતું? એવું ના હોય એટલે એમાં છે ને, એનો કહેવાનો ઇન્ટેન્શન એવો નથી, બટ એમ એવું થાય કે મેરેજ પછી શું તમે બે એક સાથે જોઈન થઈ ગયા હોય ને, તો થોડુંક બે એકબીજા મેન્ટલી મેન્ટેન કરવામાં રહી જાવ ને, એમાં પીસ ભૂલાઈ જાય. મળતું તો હોય પણ ભૂલાઈ જાય, રાઈટ? હવે જ્યારે એમનો આન્સર માનસી હશે ત્યારે એ વ્હાઈટ રોઝ ઉપર કરશે. બધા એકવાર સમજી લો, જ્યારે એમનો આન્સર માનસી હશે એટલે એ વ્હાઈટ રોઝ ઉપર કરશે, અને જ્યારે એમનો આન્સર ઋષભ હશે ત્યારે એ રેડ રોઝ ઉપર કરશે. મતલબ વ્હાઈટ રોઝ ઇઝ માનસી એન્ડ રેડ રોઝ ઇઝ ઋષભ. રેડી? ઓકે, ચલો. ફર્સ્ટ ક્વેશ્ચન બે માટે. પહેલા મારે તમારા રિએક્શન જોવાના છે. તમારા બે માંથી સૌથી વધારે ડોક્ટરને ક્વેશ્ચન કોણ પૂછે છે? આપણે કોઈ આન્સર નો જોવાનું નથી, ચીટિંગ નહીં, આપણે આન્સર એ નથી કહેવાનો. નો નો નો. ઓકે, પછી બસ. ના યાર, સામેથી તો સાવ નહીં, બાકી તમારો વારો આવશે. છે જ. ઓકે, બેબી માટે વધારે એક્સાઇટેડ કોણ છે? Opposite always attracts. Okay, next. કોની ચોઇસ વધારે એક્સપેન્સિવ છે? કોઈ પણ એક એમનો ચાલે. Again, opposite attracts. Next. કોણ બીજાનું વધારે વિચારે છે? બીજાનું એટલે તમારા બે માંથી ઓફકોર્સ એ તમારા બેના ક્વેશ્ચન આન્સર ચાલે છે. વાહ, શું પ્રેમ છે. લાસ્ટ ક્વેશ્ચન. કોણ બેબી માટે વધારે પોસેસિવ છે? બે આન્સર ની મેં ના પાડી છે, કોઈ પણ એક જ જોઈએ. વાવ, લાસ્ટ ક્વેશ્ચન એ પ્રૂવ કરી દીધું કે બેની આમ મેન્ટલી બે કનેક્ટેડ છે, ભલે જોઈ નહીં શકે. ઓકે, સો હવે ઋષભભાઈ માનસી દીદી માટે એક શાયરી બોલશે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ક્યો હા ઋષભ, હા બોલો બોલો, હજી ક્યો હા ऋषभ, હા. ના તો કોઈ નહીં પાડે. चलो स्टार्ट. जिंदगी में आपका आना यूं हसीन हो गया, जिंदगी में आपका आना यूं हसीन हो गया कि हमारी जिंदगी बेहतर से बेहतरीन हो गई, कि हमारी जिंदगी बेहतर से बेहतरीन हो गई. दुआओं में मांगी थी हमने रब से कुछ खुशियाँ, दुआओं में हमें मांगी थी रब से कुछ खुशियाँ, और आज उन्हीं कुछ खुशियों के बदले आपने हमारी पूरी जिंदगी की मुस्कुराहट की वजह दे दी. ઓકે, સો હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પરફોર્મન્સ લઈને આવે છે હર્ષિત એન્ડ હેતવી. खुशी
કરીશું આપણે એકબીજાના સાથમાં. તું મારી યાદમાં, તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં. પેલા તો ઋષભભાઈ માટે તાળીઓ થઈ જાય, એટલો સપોર્ટ કરે છે. આપણે એક ગેમ રમશું, ચીટ ચેટ. ઓકે, ગેમનું નામ પ્લીઝ બધાનું અહીંયા ધ્યાન. ગેમનું નામ છે ચીટ ચેટ. હવે હું એક બાઉલ લઈને એમાં ચીટ હશે, તમારી પાસે આવીશ. તમારે એક ચીટ ઓપન પિક કરી અને મને આપવાની છે. હું એ ઓપન કરીશ, એમાં જે વસ્તુ આવે એ તમારે સ્ટેજ ઉપર આવીને કરવાની. ઓકે, હવે ગેમમાં અગર તમારા લક સારા હશે તો સ્કીપ, રિવર્સ, સ્કીપ ટુ લેફ્ટ અને સ્કીપ ટુ રાઈટ, આ 4 ઓપ્શન બી છે. સો અગર લક સારા હશે તો તમારે કંઈ કરવાનું નહીં આવે, અને જો લક વધારે સારા હશે તો અહીંયા પરફોર્મ કરવું પડશે. રેડી? ચલો, કૌશિકભાઈ. મોન્કી એક્ટ. અરે બેબી આવે, હમણાં બેબી આવશે, એને હસાવવા માટે કંઈક તો કરવું પડશે ને. ચાલો પ્રેક્ટિસ કરવાની છે. ચાલો ચાલો, નો ચાલે, ચલો જલ્દી જલ્દી. કમાન કમાન, ફાસ્ટ. બીજી ઉપર. બીજી નહીં, નો નો નો, બીજી નહીં, ચીટિંગ ન ચાલે. Skip to right. Okay. Actually here. Actually here. No, no, no. Act. Okay. Stage ઉપર આવી જાઓ. Stage ઉપર આવી જાઓ. Stage ઉપર. તમારે એક્ટ કરવાનું છે તમારા કોઈ પણ ફેવરિટ મૂવીના સીનનો. ડાયલોગ બોલીને. પહેલા તો મારે એક ક્વેશ્ચન પૂછવો છે કે ભાભીએ ગાલમાં રેડ રેડ રાખ્યું, તમે કેમ નથી રાખ્યું? ગાલમાં રાખવું પડે ને. જો નથી. પાછળવાળા કેને શાંત બેઠા છે, મજા નહીં આવે. એન્જોય કરવાનું. ચલો સ્ટેજ પર ચલો. કોઈ પણ એક મૂવીનો ડાયલોગ બોલવાનો છે. આપણે સાંભળીએ કે કેવા મૂવી અને કયા મૂવીનો ડાયલોગ બોલે છે. ए रज्जू, तोती किधर है? इधर है तोती. ઓકે, રેમ્પ વોક. નો 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 નો, રેમ્પ વોક નો, નહીં ચાલે. રેમ્પ વોક આવ્યું છે, રેમ્પ વોક કરવી પડશે. ચાલો બાજુમાં જઈ શકે. નો 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 નો. Pose. Yes, very nice, very nice. Okay, very nice. Thank you so much. हमको पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. वाह, thank you so much. Lady Dawn बोलिए, चलो. Lady Dawn. Okay. તમારું name? મૈત્રી. તમે શું થવા? Cousin sister. Okay, now it's your turn. No, that's okay. એટલો વારો આવશે બેટ. ત્યારે તમારો ટર્ન છે. Ramp walk again. ચલો. કાઈ વાંધો નહીં. તમારી પાસે તો દુપટ્ટોય છે. પ્લે કરો આમ રેમ્પ વોક માં મસ્ત. ચલો રેડી? 5 6 7 start. Your good name? Richa. Okay, your turn.
રોબોટ ડાન્સ. ચલો આવી જાઓ હું શીખડાવીશ. ચલો One more time, yes! Indian robot છે આપણો. Special edition. Thank you so much. Very nice. ચલો નાના નાની ને દાદા દાદી. વેર ઇઝ દાદી? દાદી નથી દેખાતા મને. દાદી દાદી આવી જાઓ પ્લીઝ, જલ્દી જલ્દી. આપણે તો પહેલા એ વાત થઈ હતી ડાન્સ કરવાનો જ છે. દાદી નાની ને દાદી ચલો ચલો જલ્દી 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 આવી જાઓ. કપલ ડાન્સ કરવાનો. કઈ વાંધો નહીં. ચલો આખી ફેમિલી માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. અહીં આગળ આવીને થોડા ગાઈડ કરો એમને. तुम्हारे सिवा तुम देना साथ मेरा तो हम नवा. સોંગ ગાઓ, તમે લોકો ગાઓ સોંગ. ઓકે ઓકે ચલો ડન. નાઉ મને ઓકે બેસી જાઓ. પહેલા કોઈ પણ 10% મને અહીંયા જોઈએ છે. કોઈ પણ 10% રેન્ડમલી તમારી રીતે અહીંયા સ્ટેજ પાસે આવી જાઓ. કોઈ પણ 10%. હુ સેડ વોટ એટલે મમ્મી અને ડેડી વિશે ક્વેશ્ચન છે કે કોણ શું કરશે, કોણ શું વધારે કરશે, ઓછું કરશે, એવું બધું છે. ડ્રો કરેલું છે. હું જ જે ડ્રો કરેલી છે એના ઉપર જો તમે ટિક કરશો તો એનો ડેડી આન્સર છે. અને એની બાજુમાં જે ફિમેલ વાળું જે લિપ્સ વાળું છે એના ઉપર ટિક કરશો તો એનો આન્સર મમ્મી છે. મતલબ મૂછ વાળા છે એ ઋષભભાઈ છે અને એની બાજુમાં માનસી દીદી છે. ઓકે, સો હવે એક એક ક્વેશ્ચન ને હું ટ્રાન્સલેટ કરીને તમને લોકોને પણ સંભળાવીશ અને એ લોકોને પણ કહીશ. ઓકે, રેડી છો બધા? Who will change most of the diapers? બેબીના ડાયપર કોણ સૌથી વધારે ચેન્જ કરશે? આપણે આ વોટિંગ પછી છે ને લાસ્ટમાં કમ્પેર કરવાનું છે કે ઋષભભાઈ અને માનસી દીદીમાંથી કોણ વધારે બેબીની રિસ્પોન્સિબિલિટી લેવાનું છે. સાચા 100% સાચા.
ફર્સ્ટ બેબી સૌથી પહેલા કોનું નામ લેશે? મમ્મા આન્સર મમ્મા આવે છે. આપણે હમણાં કમ્પેર કરશું કેવી રીતે તમે ટિક કરો છો એ ઉપર. Who will be the main discipliner? મમ્મા મમ્મા એટલા બધા સ્ટ્રિક્ટ છે યાર. That's not fair. જ્યારે ઋષભભાઈ અને માનસી દીદી બોર્ન થયા હતા બેયનો વેઇટ કેટલો હતો? ઓકે બેયના મમ્મીને તો ખબર હશે ને. ઋષભભાઈ બોર્ન થયા હતા ત્યારે એમનો વેઇટ કેટલો હતો? 2.5 કિલો. અને માનસી દીદીનો 2.5 કિલો. બેયનો 2.5. શું પ્રેમ છે વેઇટ એ બેયનો સરખો. વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન. Who will cry first when baby is born? ઓકે સો બેબી જ્યારે બોર્ન થાય ત્યારે મમ્મા પપ્પા તો રોશે પણ મને એવું લાગે છે એની પહેલા એના દાદા દાદી રોશે. અત્યારે દેખાય છે મને. ઇમોશનલ નથી થવાનું. ઓકે બધાનું ડન થઈ ગયું? ઠીક થઈ ગયું? ઓકે લેટ્સ કમ્પેર નાઉ. હવે હું ક્વેશ્ચન્સ પાછા રિપીટ પૂછું છું. તમારે મમ્મા અને ડેડીનો આન્સર દેવાનો છે અને તમે કાઉન્ટ કરજો. ઓકે ફર્સ્ટ ક્વેશ્ચન. Who will change most of the diapers? કેટલા મમ્મા વાળા છે આમાંથી? 1 2 3 4 5 6. અને ડેડી વાળા કેટલા છે? મમ્મા ફર્સ્ટ ક્વેશ્ચન ના વિનર છે મમ્મા. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. Who will teach baby to ride the bike? Of course daddy. બધા daddy લખ્યું છે. Done. Second question daddy winner. Third question. Whose name will baby say first? મમ્મા વાળા કેટલા છે? બધા મમ્મા વાળા. Next question. Who will speak baby talk to the baby? પાપા વાળા કેટલા છે? 1 2 3 4 5. મમ્મા વાળા 1 2 3 4. તોય ડેડી વિનર થઈ ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન. Who will want another baby first? No one. કોઈ મેટિક કર્યું છે? ચલો સ્કીપ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. Who will worry most about the baby? મમ્મા વાળા કેટલા? ઓકે ઓફ કોર્સ મમ્મા વિન. નેક્સ્ટ ક્વેશ્ચન. Who will take more photos of baby? બધાય પપ્પા વાળા. પપ્પાને ફોટોગ્રાફીનો શોખ લાગે છે એવું છે? મેં તો જોયું નહીં અત્યાર સુધી. આવીને પહેલા સેલ્ફી લેવાય. નેક્સ્ટ ડિસિપ્લિન વાળું. કોણ વધારે ડિસિપ્લિન માં છે? મમ્મા વાળા પહેલા હાથ ઊંચો કરો. 1 2 3 4 5 6. પપ્પા વાળા 4. પાછા મમ્મા. મમ્મા બહુ સ્ટ્રિક્ટ છો તમે. એવું નહીં રહેવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં તો બેયની ટાઈ હતી. હવે એના પછીનો ક્વેશ્ચન. Who will baby resemble more? બેબી કોના જેવું વધારે રહેશે? મમ્મા. હંમેશા મમ્મા. નેક્સ્ટ ક્વેશ્ચન. Who will spoil the baby more? પછી ગાશે ડેડી. ડોન ને ડોન અને નાનો ડોન એન્ટ્રી મારશે. નેક્સ્ટ ક્વેશ્ચન. Who will pick out the baby food? Daddy. Okay. Who will get peed on first? Daddy. Who will cry first when baby is born? Both. ચલો તો આમાં મોસ્ટલી વધારે ડેડીનું આવ્યું એવું મને લાગે છે. તો ડેડી ઇઝ વિનર. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ડેડી માટે. માનસી દીદી સાઈડથી 8 જણા. ઓકે હવે એક રિબિન પકડીને તમારે એમની આજુબાજુમાં એક રાઉન્ડ બનાવવાનું છે. બધાએ કોઈ પણ કલરની એક રિબિન પકડીને આવી રીતના ટર્ન બાય ટર્ન રાઉન્ડ બનાવો. ચલો આવી જાઓ બધા. સંભળાણું નહીં? રેડી છો? ઓડિયન્સ તમે રેડી છો? ગુડ. પ્લે. યસ જોવાનું નથી. ચલો ફરો. ટેપ ટેપ ટેપ. કોની પકડાની? ઓકે ટર્ન ટર્ન. ઋષભભાઈ
બે ચીટિંગ કરો. પહેલા સામે ઊભા રહી જાઓ. આઈસ ક્લોઝ કરી દો. હું વચ્ચે છું. ચલો બે આઈસ ક્લોઝ. ચલો ટેપ. માંજી દીદી ટેપ. યસ. ઓકે નેક્સ્ટ. હાથ બંધ. ચલો ટેપ. ઋષભભાઈ બસ. નેક્સ્ટ હાથ બંધ. ઓકે યસ. ડન. નેક્સ્ટ. Yes. ચલો નેક્સ્ટ. Next. Answer. Okay. Next. Mine is really low. Next. Okay. Yes. Yes. હજી 3 વાગે શાક બંધ રાખો. ટેપ 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 ટેપ. Yes. Next. Yes. Okay. તમારું નામ? દેવિકા. ઓકે. તમે ગર્લ કે બોય ના નેમ ફિલ અપ કરવાના છે. જે સૌથી સ્પીડમાં સૌથી પહેલા કમ્પ્લીટ કરશે ઈ આ કોમ્પિટિશન નું વિનર. ઓકે? હું ટાઈમ કહીશ પછી. પ્રાઇઝ મળશે. ઓકે રેડી છો? 1 2 3 સ્ટાર્ટ. દીપને તો લોકો પાસે જાજો એ જીતશે. ટમાટર. ચલો હું વેઇટ કરું છું. કમ્પ્લીટ કરવાનું છે. ફર્સ્ટ રાઈટ. ચલો આપણે જોઉં છું. ઓકે તમે પ્લીઝ અહીં આગળ આવી જાઓ. અહીં આવી જાઓ. તમે તમારા નામ અનાઉન્સ કરો. ચલો आर्या, बिनोय, चिंतन, दर्शक, एकता, फातिमा, गौरव, हर्ष, ईशांत, जय, कमल, लोकेश, मीत, नेहा, ओम, प्रेम, क्विंटन, राहुल, श्रुति, टॉक्स, उत्सव, विवान, विलियम्स, जेवियर, यात्री, जेनी. વેરી નાઇસ. એક સે નથી મૂક્યો અને ક્યુ નથી મૂક્યો. એકેય વર્ડ નથી મૂક્યો. ચલો નેક્સ્ટ. F for Aaron, Bansi, Shizuka, Dev, Atharva, Faizu, Godavi, Harman, Ian, Jackie, Kavya, Lakshman, Malav, Nia, Omar, Piyu, Fizi, Riya, Salman, Tilak, Yuzi, Viha, Willy, X-Men, Yuzi, Zia. ઓકે એકવાર એક્સપેન્ડ માટે જોરદાર તાળીઓ. अक्षरा, बंसी, चित्रा, दर्श, केशा, फैनी, ग्रीष्मा, हर्ष, एशा, ईशा, जिगर, केशा, लक्ष्य, वीशा, नैन्सी, ओंकार, पूजा, क्वेशा, रिचा, श्रेया, टीशा, उर्वी, कृष्टि, जरीन, युवा, जीवा. વાહ બધી ગર્લ્સના નામ એટલે મમ્મી ગર્લ્સના નામ મળી ગયા બધા A to Z. अभी दिलीप, चिराग, दीप, एकलव्य, फेनिल, गौरव, हित, ईश्वर, जीत, कमल, लालजी, महेश,
नरेश, ओम, पीयूष, पुराण, रोहित, सावंत, तरुण, उमेश, वैभव, योमेश, सेवियर, योगीराज ने जेनी। अंश, बंसी, चेतक, देव, ईशा, फैनी, गौरव, हर्ष, ईशित, जय, करण, लव, मान, नयन, ओजस, पूरव, केस, रवि, सौरव, तरुण, उत्सव, वरुण, झेवियर, यश અને જય। ઓકે, હવે કોઈ પાસે છે એક્સ માં ઝેવિયર સિવાયના નામ ખરા? આ બધામાં એક્સ જોઈએ તો ઝેવિયર જ છે। अंश, भव्य, चांदनी, दर्शित, ऐशा, फेनी, गौरव, नेत्री, ईशा, जिया, ख्याति, लीजा, मोहित, नयन, ओंकार, प्रिया, कोरा, रोहित, संजय, टोनी, उत्सव, वैभव, बोट, जेमर, मैथ्यू एंड जिया। લાસ્ટ નેમ શું હતું? લાસ્ટ નેમ ઓકે। चिराग, धोईल, एकलव्य, गौरव, गौरव, हर्षिल, ईशिका, जिगर, कोमल, लक्ष्य, मानसी, नियति, ओमार, पार्थ, क्विश, रुशिल, सूर्या, त्रिषा, उर्वी, वैशाली, वैकेली, युवराज ने जीवा। મને એવું લાગે છે બેબી બોય આવશે ને તો પહેલા છે ને ઝેવિયર નું નામ સાંભળશે ને એટલે કિક મારશે કે નો આઈ ડોન્ટ વોન્ટ એની ઝેવિયર હિયર। ट्रेनिंग ज्योति, हरि, इंद्रा, जैना, केवल, हरि, गीत, नयन, ओम, प्रीत, विधि, उत्सव, समीर, रवि, विराट, सेविया, जतिन और जय। એક્સપ્રેસ સ્પીડ માં નામ ભૂલી ગયા, મને સંભળાણું દે લાસ્ટ 3 નામ રીપીટ। सेविया, जतिन और जय। ઓકે, વેરી નાઇસ। પહેલા તમારું નામ। મારું નામ અંકુર। अंश, भाविक, चिंतन, दक्ष, ऐशा, फैनिल, गौतम, वेद, ईशा, जैनम, कमल, लीना, महक, नवीन, ओम, प्रिंस, क्वीन, राजवी, सागर, तुषार, उषा, विमल, विवान, मिस्टर एक्स, येशा, झरना। इसी फाल्गुनी, गंगा, वर्षी, इसी जिग्ना, कार्तिक, लव, नीरव, ओम, प्रिया, पीन, राही, श्रुति, तुषार, उत्सव, वीरल, योगेश एंड जीवा। ચલો ફરી આવી જાઓ, પનિશમેન્ટ તો મળવી જ જોઈએ અને આખું હેડ તમારા નીઝ બેન્ડ નો થવો જોઈએ અને ડાન્સ એ સરખું થવું જોઈએ। ચલો 5 6 7 start 1 2 3 4 5 6 7 8 1 ના 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 નીઝ બેન્ડ क्या था लो बाजू बाजू 5 6 7 start and 1 2 હજી નીઝ બેન્ડ થાય છે, ની સ્ટ્રેટ જ રહેવા જોઈએ। 3 4 and 5 that's it। thank you so much। तेरे नाल प्रीता लैया वे माही तेनू खबर नहीं। तेरे नाल प्रीता लैया वे माही तेनू खबर नहीं। ओ किन्ने साल इंतजार में बिताया, ओ किन्ने साल इंतजार में बिताया वे माही तेनू खबर नहीं। वे माही तेनू खबर नहीं। तेरे नाल प्रीता लैया वे माही तेनू खबर नहीं। मैंने चाहा तुझे मेरी खता नहीं, मेरी खता है कि तुझे पता नहीं। मैंने चाहा तुझे मेरी खता नहीं, मेरी खता है कि तुझे पता
दिन मेरे यार पुराने की हो गया की हो गया की हो गया हो तेरे नहीं क्यों होश ठिकाने की हो गया की हो गया की हो गया हो कमले नु तेरे हार किसे दी लोड़ ते फिक्र नहीं वे माही तेनू खबर नहीं